હવે ભગવાન કૃષ્ણ કહે છે, દાઉજી મામાને પગે લાગવા તો જાવું જોઈએ ને. આપણે ક્યારના આવ્યા છીએ, મામાને પગે લાગવા તો ગયા નથી. હાલો મામાને પગે લાગતા આવીએ. ભગવાન કૃષ્ણ આમ ઠેકડો મારી અને જ્યાં ઊંચા સ્થાન ઉપર રાજા કંસનું જ્યાં સિંહાસન હોય ત્યાં ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ આ બે પહોંચે છે. ઠેકડો મારી અને સિંહાસન પર જાય. રાજા કંસ ભયભીત થઈ જાય છે. કાળ સૌથી પહેલા આવી અને પગ પકડે છે. આજ મામા કંસનો હવે એને મૃત્યુ નજીક દેખાય છે કે હવે મારો કાળ નિશ્ચિત છે, નિશ્ચિત છે. ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ પગ પકડે છે. પગ પકડે છે ને તો રાજા કંસ બીકમાં ને બીકમાં જતો પાઠ થઈ જાય છે. આમ થતાની સાથે જ ભગવાન કૃષ્ણ કંસની છાતી ઉપર પ્રહાર કરે છે. કંસની છાતી ઉપર પ્રહાર કરી એને એક મુષ્ટિકાનો પ્રહાર કરે છે. મામા કંસને પણ ઉદ્ધાર કરી નાખે છે. મામા કંસને પણ અચ્યુતમ કેશવમ. બોલ કૃષ્ણ કનૈયા વૃંદાવન વિહારી લાલ. મામા કંસને પણ મારી નાખે છે. આખી સભામાં બધાય લોકો ખુશ થઈ જાય છે કે હાશ મામા કંસ થી તો છૂટા, આ રાજા તો કો ખારો આવશે. હવે રાજા કંસ થી છૂટા છે. હવે સભામાં બધાય કેટલા હરખાણા હોય તમે વિચાર કરો. તમને હરખ નથી થતો? ઈ બધાય કેટલા હરખાઈ ને જય બોલે વૃંદાવન વિહારી લાલ કી જય. વૃંદાવન વિહારી લાલ કી. હવે મામા કંસ મૈરા હોય ને એવું લાગે. મામા કંસનો પણ ઉદ્ધાર કરે છે. હવે ભગવાન કૃષ્ણ